જય વેલનાથ મિત્રો બધાને વેલનાથ સમાજને જય વેલનાથ અને મારે સમસ્ત કોળી સમાજને અને વેલનાથ સમાજને ખાસ કરી જો ગુજરાતમાં આપણો વેલનાથ સમાજ બધાય કરતાં વધારે હોય બરાબર એમ સમજો કે કોળી સમાજ સમસ્ત કોળી સમાજ બધાય કરતાં વધારે હોય અને આપણા કોળી સમાજના એમ ગુરુ ગણો વેલનાથ બાપુ બરાબર ચુવાડિયા કોળી સમાજના ગુરુ વેલનાથ બાપુ અને જો એમની જગ્યા ગિરનારના 2000 પગથિયા પછી આવી છે આટલી નાની છે ભલે તો આપણે સમાધિ છે સમાધિ સ્થાન છે પણ અમારો એવો વિચાર છે મારો અને ઘણા મિત્રોનો કે ભાઈ અમે અહીંયા આવ્યા બરાબર અને જો અહીંથી આ રસ્તો તમને બતાવું આ જો સાવ કાચો રસ્તો બરાબર કોઈ વ્યવસ્થા નહીં અહીં લાઇટની વ્યવસ્થા નથી કોઈ પાણીની વ્યવસ્થા નથી આપણા વેલનાથ બાપુ એ આવવા માટેની કોઈ જે પગથિયાની વ્યવસ્થા બરાબર જેમ કે આપણા નાના છોકરાઓને દર્શન કરાવવા લાવવા હોય આપણો ઇતિહાસ ન ભૂસાઈ જાય એના માટે જો તમારે દર્શન કરાવવા લાવવા હોય બરાબર પણ તમે લોકો જો અહીંયા લાવી શકે એવું ન હોય તો તમે શું કરવાના એટલે મારો એવો વિચાર છે અને સમસ્ત સમાજને મારી વિનંતી છે કે ભાઈ આપણે આડાનવળા કેટલાય ધંધામાં અને આડાનવળા ખરાબ વ્યસનમાં જો દરરોજ પૈસા કાઢી શકતા હોય તો દરરોજનો 1 રૂપિયો જ્યાં સુધી આ મંદિરનો વિકાસ ન થાય ને સંપૂર્ણ અહીંયા થોડી ઘણી એમ કે આવે એટલે ચા પાણીની કોઈ વ્યવસ્થા હોય કોઈ આપણે સાધુ ભલે નિમણૂક થાય એ વસ્તુ અલગ છે પણ ટૂંકમાં જગ્યાનો વિકાસ એમ એ બધી વસ્તુનો વિકાસ આપણે અહીં કરવો છે એના માટે જો અમે સંકલ્પ કરવી એટલે જો મિત્રો એ બધો વિકાસ માટે અમે સંકલ્પ કરવી છીએ કે ભાઈ અમે દરરોજનો 1 રૂપિયો પેઠે દઈશું બરાબર આ જગ્યા માટે અમે અહીંથી સંકલ્પ કરવી અને જેને પણ આ જગ્યાના વિકાસ માટે અને આપણે એક કમિટી બનાવશું આ જગ્યાએ ઊભા રહીને અમે સંકલ્પ કરવી આ જગ્યાએ બરાબર પગથિયા ન થાય ત્યાં અમે 365 રૂપિયા અમે 1 વર્ષે દઈશું દરરોજનો 1 રૂપિયો અમે અમારા સમાજને અમે વિનંતી પણ કરવી છે ને અમે પણ દઈશું અને બીજું આપણે એક કમિટી નિમણૂક કરશું કે જેના આધારે આપણે વહીવટ કરશું પણ આ જગ્યા આપણે વિકાસ કરવા માટે ઓલી કરવી છે જેમ કે જો અહીંયા આપણે સેંજળીઓ વીરડો છે સમાજને આપણા ગુરુની જે સમાધિ છે અને આનો કોઈ પગથિયાનો વિકાસ નથી અને સમાજ ગુજરાતમાં બધા લેવલે હારા મારો આપણા સાંસદો એટલા આપણા ધારાસભ્યો એટલા અને તોય છતાંય જો આપણે વિકાસ ના કરી શકતા આપણા ગુરુના સમાધિ સ્થાનનો તો પછી આપણા સમાજને શું કહેવું આપણે એટલે અમે સંકલ્પ કરવી છીએ ને બીજું અત્યારે અમારે કંઈ નથી કહેવું કોઈને ખોટું લાગે તો માફ કરજો પણ અમારા સંકલ્પમાં જોડાઈજો આપણે એક એવી આશા રાખીએ છીએ જય વેલનાથ.